અને હવે સમાચારની શરૂઆત ખ્યાતિ હોસ્પિટલ કાંડથી કરવી છે, કારણ કે સૌથી મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે, જ્યાં આરોપી ચિરાગ રાજપૂત અત્યારે ફરાર છે। ચેરમેન કાર્તિક પટેલ હાલ વિદેશમાં છે। આરોપી ચિરાગ રાજપૂત ફરાર છે, જ્યારે ચેરમેન ઓસ્ટ્રેલિયાથી આવ્યા બાદ તેમની ધરપકડ થઈ શકે છે। એક આરોપી પ્રશાંતની પોલીસે ધરપકડ કરી લીધી છે। વસ્ત્રાપુર પોલીસ એલસીબી સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ બનાવવામાં આવી છે। પોલીસની ટીમનો આરોપીને પકડવા માટે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મહત્વનું છે કે હાલ તો પોલીસ આ દિશામાં એ પણ તપાસ કરી રહી છે કે આ હોસ્પિટલ સાથે અન્ય કેટલા તબીબો હજુ જોડાયેલા છે અને અન્ય કેટલા દર્દીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે। મારી સાથે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા સંવાદદાતા અર્પિત દરજી। જે અર્પિત, ખ્યાતિ કાંડમાં અત્યારે શું અપડેટ્સ મળી રહી છે? આવી છે, જેમાં લોકલ પોલીસ સ્ટેશનની 2 ટીમ છે, એલસીબી ઝોન 1 ની 1 ટીમ છે, જ્યારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીને શોધવા માટે કામે લાગી છે। અત્યાર સુધી કુલ 5 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે, કુલ 3 ફરિયાદ દાખલ થઈ છે। એ 3 ફરિયાદ પૈકી એક કડીમાં નોંધાઈ હતી, એ કડીની ફરિયાદ પણ અહીંયા ટ્રાન્સફર કરી દેવામાં આવી છે। એટલે કુલ 3 ફરિયાદ ખ્યાતિ હોસ્પિટલના 5 લોકો સામે નોંધાઈ છે, જે પૈકી એક આરોપી પ્રશાંત, ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરી લેવામાં આવી છે। જ્યારે અન્ય 4 આરોપીની વાત કરીએ તો 4 આરોપી પૈકી એક આરોપી ડોક્ટર માફ કરશો કાર્તિક, કે જે ચેરમેન છે કાર્તિક પટેલ, તેઓ વિદેશ છે, ઓસ્ટ્રેલિયા છે, એટલે હાલ એમની ધરપકડ કરવી શક્ય નહીં બને। તેઓ જ્યારે ભારત આવશે, અમદાવાદ આવશે, ત્યારે એમની ધરપકડની શક્યતાઓ રહેલી છે। વાત એ પણ મળી રહી છે કે 21મી તારીખ સુધીમાં એમનો જે રિટર્ન ટિકિટ હતી, જે એક્સક્લુઝિવ માહિતી મળી છે કાર્તિક પટેલની, કે 21 તારીખ સુધીમાં તેઓ પરત આવવાના હતા, પરંતુ હવે એ પણ જોવાનું રહે છે કે આ ફરિયાદ નોંધાયા પછી તેઓ શું ભારત પરત ફરી શકે છે કે કેમ, અથવા તો તેમની ઈચ્છા છે કે કેમ, કે પછી અન્ય કોઈ કાવા દાવા અથવા તો લીગલ પ્રોસીજર જે લીગલ વિકલ્પ એમની પાસે છે એના દ્વારા તેઓ બચવાનો પ્રયાસ કરે છે। સાથે સાથે અન્ય 2 આરોપી છે, સંજય પટોડિયા અને ચિરાગ રાજપૂત। ચિરાગ રાજપૂત એ જ ચિરાગ રાજપૂત છે કે ગઈકાલે જ્યારે મીડિયા સમક્ષ આવ્યા હતા ત્યારે હસતો ચહેરો લઈને આવ્યા હતા। 2 લોકોના મોત હોસ્પિટલમાં થઈ ગયા છે, ઘોર મોટી ગંભીર બેદરકારી એમની સામે આવી ચૂકી છે, અને એ ઘટના બાદ તેઓ ગઈકાલે હસી રહ્યા હતા। એ ચિરાગ રાજપૂત પણ હાલ ફરિયાદ દાખલ થયા પછી ફરાર થઈ ગયા છે। સાથે સાથે ઇન્ટરેસ્ટિંગ અને મોટી એક વાત એ પણ છે કે ગઈકાલે જ્યારે બપોરે 3 થી 4 વાગ્યાની આસપાસ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમાં જે પેપર ફોડી નાખ્યું હતું કે સરકાર એમની સામે ફરિયાદ નોંધાવશે, એટલે સ્પષ્ટ રીતે એમને કહી દેવામાં આવ્યું એ ખોટું નથી। જો હું એમ કહું કે આરોગ્ય વિભાગે એમને જાણે કહી દીધું હોય કે અમે ફરિયાદ દાખલ કરવાના છીએ, તો એ લોકો જાણી ગયા હતા કે એમની સામે ફરિયાદ દાખલ થવાનું નક્કી છે। એટલા માટે જ તેઓ ગઈકાલથી જ બપોરે જ્યારે પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ ત્યારે એમને ફાળ મળી ગઈ, ખ્યાલ આવી ગયો કે હવે કોઈ આપણી પાસે વિકલ્પ રહ્યો નથી, એટલે જેટલા આરોપીઓ હતા એ આરોપીઓ બચવાનો ટ્રાય કરી રહ્યા હતા। પણ ગઈકાલે પ્રશાંતની વાત કરીએ, ગઈકાલે પ્રશાંત પોતાની કાર લેવા, ડોક્ટર પ્રશાંત પોતાની વાહન લેવા માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા, અને એવામાં પોલીસ પણ ત્યાં હતી, અને પોલીસની સતર્કતાના કારણે જ પ્રશાંતની ધરપકડ કરવામાં આવી છે। અન્ય આરોપીઓ છે, અન્ય આરોપી ફરાર થઈ ગયા છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે, કેમ કે એમને ખ્યાલ આવી ગયો હતો કે હવે ફરિયાદ દાખલ થવાની નક્કી છે। સાથે સાથે એક એવી પણ વાત મળી હતી કે મોટા માણસ હોવાના કારણે પૈસાના જોરે તેઓ અનેક પ્રકારના કાવા દાવા કરી અને બચવા માટે છટકબારી તેઓ શોધી રહ્યા હતા, અને ગઈકાલ સુધી એમને એ જ હતું કે ફરિયાદ નહીં થાય, વાળ પણ વાકો નહીં થાય। પણ એક કહેવત હિન્દીમાં છે કે ઉપર વાલે કે ઘર દેર હે અંધેર નહીં, એટલે કુદરતી ન્યાયના સિદ્ધાંતના આધારની વાત કરીએ તો જે પીડિત પરિવાર હતા, પીડિત પરિવારના લોકો માંગ કરી રહ્યા હતા કે કડક કાર્યવાહી થાય। ગઈકાલે આ કડક કાર્યવાહીની શરૂઆત થઈ। પહેલા તો આરોગ્ય વિભાગે પીએમજય યોજના અંતર્ગત હોસ્પિટલનું નામ રદ કરી નાખ્યું હતું, અને બાદમાં રાત્રે 9 થી 10 વાગ્યાની આસપાસ ફરિયાદ નોંધવાની આખી પ્રોસેસ પતી, અને એવામાં જ જે આરોપી હતા પ્રશાંત, એની ધરપકડ કરી લેવામાં આવી છે। પણ અન્ય આરોપીની વાત કરીએ તો અન્ય આરોપીઓ હાલ ફરાર છે, જેમને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવાઈ છે, અને હવે ટેકનિકલ સર્વેલન્સ અને સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપી ક્યાં છુપાયા હોઈ શકે, ક્યાં ગયા હોઈ શકે, ક્યાં આશરો લઈ શકે, અથવા તો એવી પ્રોબેબલ જગ્યાઓ છે કે જેઓ ત્યાં આશરો લઈ શકે છે, અથવા તો એમના ખાસ મિત્રો હોય, અથવા તો પરિજનો હોય, સંબંધી હોય, એવા તમામ શક્યતાઓ રહેલી છે। એવા જગ્યાઓ, એવા લોકો સાથે પૂછપરછ કરવામાં આવશે, અને આરોપીને પકડવા માટે પોલીસ હાલ કામે લાગેલી છે। જી અર્પિત, બિલકુલ આભાર આપનો। એટલે હાલ તો
આરોપીઓ પર કાયદાનો સકંજો કસાયો છે, પરંતુ પોલીસ હજુ પણ તપાસના ચક્ર ગતિમાન કરી રહી છે, તનતોડ મહેનત કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલની આ ખ્યાતિ કોના નામે છે, જેના કારણે આખું વિવાદ સર્જાયો છે, તે પણ આપને સમજાવીએ. વિવાદોની જે ખ્યાતિ સર્જાઈ છે તેમાં 5 લોકો સામે કાયદાનો કોરડો વિંછાયો છે. સૌથી પહેલા તો તમે આ દ્રશ્યો જુઓ, આ શખ્સને જુઓ. આ છે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, જેઓ હાલ વિદેશ પ્રવાસે છે અને વિદેશ પ્રવાસ હોવાના કારણે તેમની હાલ તો અટકાયત કે ધરપકડ થઈ શકી નથી. પરંતુ જ્યારે પણ કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી પરત આવશે ત્યારે તેમની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવો પોલીસનો દાવો છે. આ સિવાય આ છે અન્ય આરોપી ચિરાગ રાજપૂત, જે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર પદે છે. આ ચિરાગ રાજપૂત એ છે જે ગઈકાલે મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમનું એ હાસ્ય જ કહી રહ્યું હતું કે તેમને કોઈ જ પરવા નથી દર્દીઓની, કોઈ જ પરવાહ નથી લોકોની, અને જે પ્રકારે આ કૃત્ય કર્યું છે, બેફામ બેજવાબદારીપૂર્વક દર્દીઓના જીવ જોખમમાં મૂક્યા છે, આ એ જ શખ્સ છે તમામે તમામ. અન્ય નામ છે રાજશ્રી કોઠારી, જેની પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે ડોક્ટર સંજય પટોડિયા, જેઓ સર્જન છે અને કાયદાનો સકંજો ડોક્ટર સંજય પટોડિયા ઉપર પણ કસાયો છે. અને આ છે ડોક્ટર પ્રશાંત વઝીરાણી, જેઓ કાર્ડિયોલોજિસ્ટ છે. પોલીસે ડોક્ટર પ્રશાંતને પકડી લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને આ 5 વિરુદ્ધ કયા પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારે તે દિશામાં પણ રાજ્ય સરકાર અત્યારે સતત કામગીરી કરી રહી છે. મહત્વનું છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહારાષ્ટ્ર ચૂંટણી પ્રવાસે હતા, પરંતુ જ્યારે આ ખ્યાતિ આ કાંડ સામે આવ્યો ત્યારે ઋષિકેશ પટેલ પણ તેમનો મહારાષ્ટ્રનો પ્રવાસ ટૂંકાવીને ગુજરાત આવી ગયા છે. આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી છે અને કડક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ સાથે જ કયા પ્રકારે મા કાર્ડનો દુરુપયોગ કરતા હતા તેને લઈને પણ તપાસ આગળ હાથ ધરવામાં આવી છે. અને અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર, ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટો ખુલાસો થયો છે. 2 વર્ષથી ખ્યાતિ હોસ્પિટલના નિશાને હતા કડીના અલગ અલગ ગામડાઓ. જી હા, ડરણ, ખાવડ, થોડ, કલ્યાણપુરા અને કોલાદમાં તેમને કેમ્પ કર્યા હતા. મેડિકલ કેમ્પ યોજીને મા કાર્ડ ધરાવતા લોકોનું ઓપરેશન કરવામાં આવતું હતું. લક્ષ્મણપુરામાં 2 ઓક્ટોબરે 90 લોકોએ આ મેડિકલ કેમ્પનો લાભ પણ લીધો હોવાની માહિતી છે. 15 લોકોને હોસ્પિટલ લઈ જવાયા હતા, જેમાંથી 4 દર્દીનો ઓપરેશન કરાયા હતા. આ સિવાય અગાઉ 5 માર્ચ 2023ના રોજ ખાવડ ગામે પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં 200 લોકોએ ભાગ લીધો હતો અને 200માંથી 30 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ તો તમામ ચિઠ્ઠા પીઠ્ઠા હવે ખ્યાતિ હોસ્પિટલના બહાર આવશે જેમ જેમ તપાસ ઊંડી ઉતરતી જશે. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના વધુ એક પાપનું થયું છે પર્દાફાશ. ખ્યાતિ હોસ્પિટલના પાપે 1.5 વર્ષ પહેલા ભોગ લેવાયું હતું. કડીના ખાવડ ગામના વૃદ્ધનું ઓપરેશન બાદ મોત થયું હતું. ઓપરેશનના થોડા દિવસો બાદ વૃદ્ધનું મોત નીપજ્યું હતું. કડીના ખાવડ ગામની આ ઘટના છે, જ્યાં ઓપરેશન બાદ વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જોકે કયા કારણોસર, કઈ બીમારીના કારણે વૃદ્ધનું ઓપરેશન કરવામાં આવ્યું અને શું તમામ વિગતો છે એ હજુ બહાર નથી આવી, પરંતુ પોલીસ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ સાથે અન્ય કયા કયા ડોક્ટરો, તબીબો, વિઝિટિંગ ડોક્ટર્સ ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.